છેલ્લા 3 વર્ષથી ઉધનાના આ કલર પાણી બાબતે હું સામાન્ય સભામાં સંકલનની અંદર બહુ બધી રજૂઆત કરી છે. ખાલી કાર્યવાહી પૂરતું એક 42 તપેલા ડાયંગોને સીલ કરવામાં આવી હતી, પરંતુ એક કામ ચલાવ હતું. એના કારણે આ સુજલ પ્રજાપતિની સામે હું બાયો ચડાઈ હતી અને એ વારંવાર બિલકુલ એને કોઈ ગંભીરતા લીધી નથી. આ પીવાના પાણીમાં પણ આ કલરનું પાણી આવી રહ્યું છે. આ બહુ ગંભીર બાબત છે. આજે આ મુફતનગરની અંદર છેલ્લા અમે જ્યારે અતિ વરસાદ આવ્યો ત્યારથી આ લોકો સાથે સતત પર ડે આ ગટર સફાઈ કરીને એમનું પાણીને નિકાલ માટે સફાઈ માટે તમામ અમે ઝૂંઝવી રહ્યા છે. એમની સેવા કરવા માટે અમે એમને પડખે ઊભા રહ્યા છે. પરંતુ અહીંયા જે કાર્યવાહી થવી જોઈએ, જે તપેલા ડાઈંગ કે જે ડાઈંગ હાઉસો છે, જીપીસીપી અને એસએમસી આ બંને મળીને કઈ ડાઈંગ હાઉસ પાણી ટ્રીટ કરીને એની પાસે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કે નહીં, એ સામૂહિક રીતે એને અહીંયા મિશન કરવું જોઈએ. એમને ક્લોઝર નોટિસ આપવી જોઈએ. એમના આવા ગેરકાયદેસર ડાઈંગ હોય તો એને સીલ કરવા જોઈએ. જે અધિકારી એની ઉપર જવાબદાર છે, જેના સમયમાં ગેરકાયદેસર કામ થયા છે, કંઈક તો એક્શન લો, ત્યારે આ એનો પરિણામ આવશે. અહીંયા ગરીબ જે માણસો છે એમની પાસે જો તેમના પગમાં સ્કિનની પ્રોબ્લેમ થઈ ગઈ છે, કોઈકને પાણીજન્ય રોગો થઈ રહ્યા છે, એ અમે કેવી રીતે એમને સામનો કરીએ? પરંતુ હવે સાકી લેવા જેવું અમને પણ લાગતું નથી. એમની ઉપર કાર્યવાહી થાય ત્યાં સુધી અમે એમની સામે બાયો ચડાવવાના છે.